અહીંથી આપણે નીકળવું હોય ને તો પેલા મંદિરના આટા વાટવાના, આ ગામમાં આવવું હોય તો. નકર શું થાય, અધવચાડે તમારું વાહન બંધ પડી જાય, પંચર પડી જાય, કંઈક ખોટી થઈ, કાં પેટ્રોલ ખૂટી જાય, એવું કંઈક ને કંઈક થાય. એટલે ભાઈ આ મંદિરના આટા વાટવાના. હા, આટા તો વઢાવવા જ પડશે, નકર આપણી ગાડીમાં થાય કે હવા બવા વહી જાય, ક્યાં જાવ જંગલમાં. ભાઈ આટો વટવી લીધો છે અને હવે કાંઈ બીક નહીં. હા હવે એ ભાઈ ખંભે માળી ને આખા ગામમાં લોટ માંગવા 5 જણાથી તો ભાઈ ઉપડે નહીં. અને ભાઈ અહીંથી નગ્ન અવસ્થામાંથી બાવા નીકળતા, નગ્ન અવસ્થામાં, એટલે કાંઈ પહેર્યા વિનાના અહીંથી નીકળતા. એટલા માટે આ ગુફા અહીંથી બંધ કરી દીધી જવો. એ ગુફા ડાયરેક્ટ ભાઈ જુનાગઢ નીકળે અહીંથી. ફાઇનલી પૂગી ગયા છે દરિયે. થોડાક આગળ આવ્યા 20-25 કિલોમીટર, તો અહીંયા બહુ વરસાદ. તો ભાઈ વિડીયો શરૂ કર્યા પહેલાં મહાદેવ હર, અને અત્યારે જવાનું છે અલંગ, જે કંઈક અહીંથી 150 બહાર થતું હોય છે. કાં? હા, 150 બહાર થાય છે. અને અમારે પૂગતા કંઈક 4 થી 5 કલાક થઈ જાય છે. અને ત્યાં ક્યાં અમે વોલ્ટ કરશું તમને બતાવશું. અને અમેથી 4 જણા ને 2 ગાડીઓ છે. તો હવે ફટાફટ નીકળી, અને ટાઈમ થયો છે અત્યારે 7:30 વાગ્યા. કાં? તો ભાઈ 7:30 વાગ્યા છે. 7-8 કિલોમીટર ગાડી હાંકી નાખી, અને જો અહીંયા પાણી પીવા ઊભી ગયા. અહીંયા તમને ખબર જ છે, અમે વારા ખીલે પાણી પીવા ઊભી. અને જો અમે 4 જણા છીએ. આ છે મારા કાકા, અને ઓલા પણ મારા કાકા છે, અને આ છે મારો ભાઈ. હવે આગળ અહીંથી 5 કિલોમીટર પછી ડાયરેક્ટ હાઈવે આવી જાય, તો નીકળી ફટાફટ. હેલો ગાઈસ, તો અમે ઓલો પણ હોલ્ડ કર્યો હતો, નાથી થોડાક આગળ આવ્યા 20-25 કિલોમીટર, તો અહીંયા બહુ વરસાદ ચાલુ છે. તમે આ વાતાવરણ બધું જોઈ શકો. અહીં લો તો ભાઈ કંઈક 90 કિલોમીટર જેટલી ગાડી હાલી ગઈ છે. અને અહીંયા ભગુડાના પાટિયા ભાઈ સા પીવા વોલ્ટ કરી. અને ભાઈ અહીંથી ભગુડા કંઈક 10 કિલોમીટર જેવું થતું છે. આ ભગુડાનું પાટિયું જ પડે. જવો આવતા કિલ્લે જવાનું છે ભગુડા. હવે વરસાદ ચાલુ થઈ ગયો છે, અને હવે અહીંથી ફાઇનલી નીકળીએ ફટાફટ, નકર પાછો વરસાદ આંબી જાય. તો ભાઈ ફાઇનલી અલંગની પાસે મથાવાડા આવેલું છે, ત્યાં પૂગી ગયા. અને અહીંથી અલંગ ક્યાંક થાય છે કેટલું 2.5 કિલોમીટર થાય છે અલંગ. અને અહીંયા એક મંદિર છે, અને આ મંદિરની આગળ તમને એક ખાસિયત કહું. પહેલાં દર્શન કરી આવી પછી કહું. તો ભાઈ આ રીતનું મંદિર છે અહીંયા. અને હું તમને કહેતો હતો કે અહીંયાથી પહેલાં આવે એ શું કરે, એવડે આટા આમ દેવાય ભાઈ. મંદિરના આટા વાટવાના. અહીંથી આપણે નીકળવું હોય ને તો પેલા મંદિરના આટા વાટવાના. આ ગામમાં આવવું હોય તો પેલા મંદિરના આટા વાટવાના. નકર શું થાય, નકર તમે આટા નો કરો તો તમને કંઈક અધવચાડે તમારું વાહન બંધ પડી જાય, એવું તમને કંઈક મુશ્કેલી થાય. હા ભાઈ, કંઈક આટા ન વટાવી એટલે આપણે કંઈકનો કંઈક પ્રોબ્લેમ થાય, કે પંચર પડી જાય, કંઈક ખોટી થઈ, કાં પેટ્રોલ ખૂટી જાય, એવું કંઈક ને કંઈક થાય. એટલે ભાઈ આ મંદિરના આટા વાટવાના. જો ભાઈ કંઈક આ રીતની જગ્યા છે, ને આપણે પણ આગળ આટા વાટીએ. વઢાવવાના આટા? હા, આટા તો વઢાવવા જ પડશે, નકર આપણી ગાડીમાં થાય કે હવા બવા વહી જાય, ક્યાં જાવ જંગલમાં. તો ભાઈ આટો વટવી લીધો છે, અને હવે કાંઈ બીક નહીં. કાં? હા, હવે તમે કાંઈ નહીં. હવે ભાઈ મોજથી રખડવાનું. હવે કાંઈ બીક નહીં એમ કે અહીંયા બધાય. એટલે ભાઈ અમને કાંઈ નથી ખબર. તો ભાઈ આ મંદિર છે. તો ભાઈ અહીંયા પૂગી ગયા છે. રામાપીરનું મંદિર છે, આગળ તમને દર્શન કરાવવું. અને ભાઈ બહારનું ભાઈ લોકેશન 12 બીજના ધણીને સમરું 12 બીજના રે. હા હા ભાઈ, ભજન ને બધું અમારે અહીંયા ચાલુ હોય. અને તમે વિડીયોમાં રહીજો ભાઈ. અહીંથી પાછું ક્યાંક જવાનું છે, આવડા જ્યાં લઈ જાય ત્યાં દરિયે. હા, દરિયે. જો ભાઈ અહીંયા દર્શન કરી લેજો. રામાપીરનું મંદિર છે. દરિયો તમને દેખાતો હશે, ત્યાં જવાનું છે આગળ. સાલા ઉખેડવાનું. અને અહીંયા છે આ બાપુને રહેવા માટે કપડાની નળી. આમાં એલા કેમ પાણી રહેતું છે, આમ બહાર નહીં નીકળી જતું? કાંઈ ન થાય. હે? હા. જો ભાઈ અહીંયા છે ગુફા. કાલ ભૈરવ દાદાને બિરાજમાન કરવાના છે અહીંયા. અને વિડીયોમાં રહીજો, હજી ક્યાંક જવાનું છે, આવડા જ્યાં લઈ જાય અહીંયા. જો ભાઈ આ કપડાની જ નળી છે,
તમને વિડીયોમાં નહીં લાગતી હોય પણ કાપડ છે અલંગમાં ભાઈ આવું હોય. બાપુ શાનું પૂછે છે પણ અમે શા પીને આવ્યા. દરિયાની કાંઠે આવેલું છે ખોડિયારમાંનું મંદિર. આગળ તમને દર્શન કરાવું. જો ભાઈ કંઈક આ રીતનું છે અને આ રીતની કંઈક જગ્યા છે અહીંયા. પેલા અહીંયા મંદિર હતું પછી બનાવ્યું ઉપર, તો અહીંયા પણ તમને દેખાડી દઉં. જો ભાઈ પેલા હતું અહીંયા મંદિર પછી ઉપર બનાવ્યું. અહીંયા કંઈક આ રીતનું છે ભાઈ બહાર આ દરવાજો હોય છે. તો ભાઈ અહીંયા દર્શન કરી લીધા અને હવે જવાનું છે અહીંયા ભીમના પગલા છે એમ કે. જો ભાઈ એક અહીંયા છે ભીમનો પગલું. ભીમે પગ મેકો છે એમ ને. ભીમે પગ મૂક્યું હતું અને આ રીતનું થઈ ગયું કા. અને હવે ગુફા છે ને ક્યાંક, અને હવે જવાનું છે અહીંયા ગુફા છે ત્યાં જવાનું છે. તો વિડીયોમાં રહીજો. રાયણોનું ઝાડવું છે ભાઈ, જો તમને બતાવું આ રીતની, તમે જોઈ દેશે. રાયણ આવી જંગલમાં બહુ હોય. આવી અમારે એ બાજુ હોય તો ભાઈ કોઈ રહેવા ન દે, અને અહીંયા કોઈ થતું નથી. અને હવે જવાનું છે આગળ અહીંયા તમને ગુફા બતાવું. એ ગુફા ડાયરેક્ટ ભાઈ જુનાગઢ નીકળે અહીંથી. આપણે અહીંથી કરીએ ગુફામાં તો ડાયરેક્ટ જુનાગઢ નીકળે એમ કે કાં. હા, હવે ગુફા બંધ કરી દીધી છે. અને એ ગુફા હવે કરી દીધી છે બંધ, કારણ કે ભાઈ બધા જુનાગઢથી નીકળીને બધા અહીંયા આવતા હોય છે. અંદર આ રીતની જગ્યા છે. આમ જવો તો આ ગાય આવે ખાટી એમલી છે ને, બહુ ખવાય મજા આવે. અને ભાઈ ચેક કરો અહીંયા છે હનુમાન દાદા બિરાજમાન. અને ભાઈ આ મૂર્તિ એક અહીંયા એક ભાઈ હતા, એ ભાઈ ખંભે માળી ને આખા ગામમાં લોટ માંગવા જાય કાં. આ ભાઈ એકલા આ મૂર્તિ પથ્થરની છે અને એ ભાઈ આ ખંભે મારીને જાય આખા ગામમાં લોટ માંગવા. 5 જણાથી તો ભાઈ આ ઉપડે નહીં, અને એ ભાઈ એકલા લઈને જતા. અને પછી અમારે કામ છે રાયણું. રાયણું હા. અને ભાઈ આને ભાઈ રાયણું બહુ ભાવી ગઈ. જો ભાઈ અહીંયા છે ગુફા. જુનાગઢ નીકળો. જુનાગઢ ભાઈ આ ગુફા છે ભાઈ, ઠેઠ જુનાગઢ નીકળે. હવે અહીંયા સાંજની બંધ કરી દીધી ગુફા. જો ભાઈ અહીંથી સાંધીને બંધ કરી દીધેલી છે, નકર ભાઈ આ ડાયરેક્ટ જુનાગઢ નીકળે આ ગુફા એમ કે. અને ભાઈ અહીંથી નગ્ન અવસ્થામાંથી બાવા નીકળતા, નગ્ન અવસ્થામાં, એટલે કાંઈ પહેરા વિનાના અહીંથી નીકળતા, એટલા માટે આ ગુફા અહીંથી બંધ કરી દીધી જવો. અને અહીંયાથી ભોળાનાથ આ રીતનું છે ભાઈ. અહીંયા અંદર ગુફા ભાઈ બહુ મોટી છે પણ બંધ કરી દીધી, ડાયરેક્ટ જુનાગઢ નીકળે. અને અહીંયા છે જૂનું રામજી મંદિર. અત્યારે તો અહીંયા તાળું મારેલું છે. જો ભાઈ રામ ભગવાન, રામ સીતા અને લક્ષ્મણજી, અને ઓલા બધા સામે બેસી ગયા છે પોરો ખાવા. ભાઈ તડકો બહુ છે અહીંયા, ઉપર કંઈક રહેવા માટેનું છે. હા, તમે ઝાડું જોઈએ કહો. અહીં તમે હાઈ જાઓ તો તમને અહીં બેગ લાગવા મળે. હા, ઝાડું છે એવી રીતનું. જો ભાઈ અહીંયા હતું એ બધું મેં તમને બતાવી દીધું. અને હવે જવાનું છે ડાયરેક્ટ દરિયા જવાનું છે ને. હવે જવાનું છે ભાઈ ડાયરેક્ટ દરિયે. ફાઇનલી પૂગી ગયા છે દરિયે. અહીંયા પેલા ફૂલ ઠંડો પવન આવે. ગાડી નહીં આવતી હોય ને અહીંયા. ભાઈ ગાડી આવે પણ અહીંથી આમ ફરીને આવવું પડે. જો ભાઈ નજારા ચેક કરો. અને સામે છે બોટું સ્ટીમર, ત્યાં આપણે કાલે જવાનું છે. ઘૂઘા કહેવાય કે ઘૂઘા કહેવાય. આવડા લોકો અહીંયા મેચ રમવા આવે. અને અહીંથી આમ અહીંયા ઢાળ છે, ઢાળ અહીંથી આમ નીચે નીચે. અને વધારે અમે કપડાં નથી લાવ્યા, નકર ભાઈ નાવા પડત, પણ અમે કપડાં નથી લાવ્યા, એક જોડી જ લાવ્યા. બૂટ પલ્લે એમ છે ભાઈ. ઓલું તમને દેખાય એ સ્ટીમર છે ભાઈ, એવડું મોટું. અને આવડા અહીંયા મોજલી લે છે. ઓલા તેણે સામે ઊભા છે, એને આમાં કાંઈ બહુ રસ નહીં. ને આવડા જવું અહીંયા. અને ભાઈ એક નંબર પવન આવે. અને દરિયામાં ભાઈ પીણું હોય પણ અહીંયા વેકરો છે. તો આ બધી વેકરો છે.
આ જગ્યાએ તમારે આવવું હોય તો અલંગ સર્ચ કરજો મેપમાં, અલંગ, એટલે તમને આ જગ્યા મળી જાય. અલંગ પાસે આવેલું મથાવડા ગામ છે અને ત્યાં આવશો તો તમને અમે આ રીખડા એ બધી તમને મળી જાય. અને આખો વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળ્યાના પછીના વિડીયોમાં કંઈક નવા લોકેશન ઉપર. તો જય હિન્દ, જય ભારત અને હર હર મહાદેવ.